હું કરો એ સોનલબેન આવો આવો આવ્યા કઈ પાસે તો રીન પાસે કે આવો એ સોનલબેન જોવો તો ખરી અમે ફોટો ફ્રેમ કરાવી નવી મરે ઈ તો મારું ધ્યાન નથી ઓહો કેવી અસલ ની કરાવી સ્ટાઈલ તો જો તમાર બે માણાની જેવી તેવી નથી કાઈ 1500 રૂપિયાની છે ફોટો ફ્રેમ સોનલબેન હા આન બાય હારું લ્યો હું તો એટલે આવી હતી કે આપણે હમણાં ખરીદી ના કરી જૂનાગઢ ફરવા ગયા તા એમાં હું 150 રૂપિયા તમાર પાસે માંગુ છું કે હું બેહતી આવું ને હું 150 રૂપિયાનો હિસાબ કરતી આવું એ હા સોનલબેન મારે તમને 150 રૂપિયા દેવાના છે કા હું તો ભૂલી જ ગઈ તું તો ભૂલી જ જા ને બીજાને દેવાનું હોય એટલે બર પડે આગળ પોતે માંગતી હોય કેવી લટુડી પટોડી થાય પૂછડી પટપટાવે કૂતરાની જેમ હારું લે પૈસા લઈને આવે તો છે એ સોનલબેન સાવ મગજમાંથી નીકળી ગયું તું મને સોરી હો આલ્યો તમારા પૈસા અરે ઈ તો આયલા રાખે ને ક્યાં આપણે સેટા રહીએ એક જ શેરીમાં રહીએ છીએ ને ક્યાં ઉતાવળ હતી આ તો હું બેહી આવું ઈ બાને સારું ઈ બાને તમે બેસવા તો આવ્યા હા કેવી મજા આવી કા જૂનાગઢ ફરવાની હા હું બહુ મજા આવી જો આ ફોટામાં કેવા સરસ ના લાગીએ છીએ આપણે રેશમા ભાભીની વાળની લટ ઉડી ગઈ જો પવન આવતો તો ને ફૂલ હા રેશમા ભાભી તો ન્યાય મૂંગી દુકાનમાં જ આટા મારતા હતા આપને તો હોલસેલ ને સસ્તું પડે ન્યા હું તો ધોડું બીજું શું હોય હું તમાર જેમ જ સોનલબેન એ જલપા ભાભી ઓહો સોનલ પણ અહીંયા છે આવો ભૂરીબેન હા હું એવી હતી હું અમે જૂનાગઢ ગયા તા ને તે ખરીદીનો હિસાબે બાકી હતો ને કો વાતુય થાય બે એકારે કામ હા સરસ હેલો તમે ગયા તા તો મને તો કહેવાય ને આવું તું મારે પણ ભૂરી અમાર ગાડીમાં જગ્યા નહોતી બાકી તો ખેત હા ભૂરી પણ જો સોનલબેન ને ઈ બે માણા અમે બે માણા રેશમા ભાભીની બે માણા અને પૂછડી બેન એટલા જણા ને પછી આપણે સામાન હોય થોડો ઘણો બેગ થેલા તો પછી કેટલા થાય નહોતી જગ્યા કાઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જાવ ત્યારે મને કહેજો એ હા પાકું શું કઈ શોપિંગ કરી ત્યાં માંગનાથમાં સારું એવું મળે છે મેં સાંભળ્યું છે હા મેં તો કેટલું બધું લીધું છે ઉભા મેકઅપ બોક્સ બતાવું તમને મેં કેટલું લીધું છે કાચના ગ્લાસ ને પ્લાસ્ટિકની કઈક વસ્તુ ને પછી કહેવાય આ કટલેરીની વસ્તુ ઇયરિંગ બેરિંગ ને ટી-શર્ટિયા ને કેટલી જાતનું લીધું સરડા તાર જીજાજીના ટુવાલિયા સરડા ફાડ સાંભળતોડ જેવા તાર જીજાજી પછી હું કોન્યાથી લઈ લઉં એટલે સવાલ પડે ને આપણે હોલસેલ જ લઈએ તો એ ભૂરી બેન બેસો હું મેકઅપ નું બોક્સ બતાવું તમને હટી શું કામ સોનલ મારે કઈ એટલી બધી જગ્યા નહીં જોઈએ હું સમય જઈશ આના બે ને ખાંડી એકની જગ્યામાં એ જોવો ભૂરી બેન પિંક કલરનું બોક્સ વાવ પિંક કલરનું કેટલું મસ્ત છે કેટલાનું આવ્યું એ તો કઈ યાદ નથી શું એકારે બિલ બનાવ્યું હતું ને તો વાહ પણ સરસ છે કેટલા ખાના છે જો ને આમથી આમ પેક થાય એવું છે એટલે આપણે છે ને કઈ ના સમાતું હોય તો બધું સમય પણ જાય હા સરસ નું છે તમે મને વિડિયો કોલ કર્યો તો હું મગાવી લેતા આવું હવે એવો ટાઈમે નહોતો વિડિયો કોલ કરવાનો ગિરનારની ગોદમાં એન પ્રકૃતિ જોતા હોય ને આમાં હું ને ફોન કરવાનો આયા તો ભેગા ખંડાણા હોય પછી ત્યાં હું ફોન કરે પછી સેટ ઉતરા પછી શોપિંગ કરવા ગયા ને શોપિંગ ની બજાર જોઈને તો હાવ ગાંડી થઈ ગયો મામા એમાં મોબાઈલ હું યાદ આવે હા પણ હું સોનલ તને નથી કહેતી હું તો જલપા ભાભીને કહું છું વિડિયો કોલ નું હારું જલપા ભાભી આવજો એ ના સોનલ ભાભી હું ઠંડુ લઈ આવું 1 મિનિટ બેસો એવી કાંઈ જરૂર નથી ના તમે તો કઈ જ આવો હું તમારા ઘર હાલતા આવતી હોય તમે મને કોઈ દી ના પાડો એ હા હું છે ને જલપા ભાભીને ત્યાં બેસવા આવી છું હમણાં ઘરે આવું છું મમ્મી અલે ભૂરી આલ્યો સોનલબેન શું સબડ અવાજ કરો સોનલ એ હું સબડ કરું કે હડ કરું તારે શું છે પીને તારા ગ્લાસના હાથે કરીને મને બોલાવે કે હાલો જલપાબેન મારે મોડું થાય છે હું જાઉં એ હા એ જલપાબેન મારે પણ મોડું થાય છે હું બી જાઉં માગી જાને સોનલ પગ શું પીચી નાખ્યો મારો એ સોરી ભૂલથી થઈ ગયું હો કોણ એ હું શું એ પાણી લેતી આવજે અલ્યો કેમ જ મોઢું હવાઈ ગયેલ સેવડા જેવું છે શેનું શાક બનાવું ગમે હું વાંધો હોય જોઈએ એ શેનું શાક બનાવસ એ ગમે ખખડ ભખડ થયું છે કઈ વાંધો આવ્યો લાગે હાલ હું કપડા જ બદલાઈ આવું આ ત્રણ થપા પૈડામાંથી કી ટી-શર્ટ પહેરવાનું છે એ ગમે આ હું પહેરીને ધોઈડાવા મેલાનો ઢગલો હતો એટલે તો પૂછ્યું તો તને તો કી પહેરવાનું છે ઓલો લાલ થપાવાળામાં પહેરું ને ગમે કયું ની જાયમી છે ગમે મેં તમને એટલે જ પૂછ્યું તો કે શેનું શાક બનાવું તો કે ગમે લેતા જાવ હવે ગમે આપણે જૂનાગઢ ગયા તા કોઈ પાસે કઈ હિસાબ બાકી નથી ને તમારે ના ભાઈ ના બધે રેશમા ભાભી એને જ દીધા છે નાસ્તાના પૈસા હા તે દેતી એમાં કઈ વાંધો છે ખમતી દર પાર્ટી છે ઈ નવમે આપણે ગાડી આમથી આમ લઈ ગયા આપણું નત બેડું આપણી ગાડી કઈ પાણી ની આલે છે લેકા તો એવા કરે ને હાલે બની ગયું છે જમવાનું આવે છે ફટાફટ રિહાઈન હુવાનો ઢોંગ કરું લે આ તો હુઈ ગઈ હું વાંધો આવ્યો હશે સોનલ એ મારી સોનલ હોવા દ્યો હું કઈ ખરીદી કરવી છે હા મને ખબર હોય ને તય ઠામડા ખખડતા હોય હોલમાં આપણે બાયણે સોફા પડ્યા છે ને
દિવાલમાં સામા સીડિયા લટકે ને એવી ફોટો ફ્રેમ છે. કેવી ભૂંડી ભૂખ જેવી લાગે છે. રેશમા ભાભીએ ને કેવી અસલની ફોટો ફ્રેમ લીધી છે, બે માણા પોતાના ફોટાવાળી. હાલો ને આપણે એવી બનાવીએ ફોટો ફ્રેમ. એને તો 1500 રૂપિયાની ફોટો ફ્રેમ છે. કાલ હું લેતો આવી તારા હાટુ બસ. એ હા, થેન્ક યુ. હોઈ જાવ. પૂછવા દેજી લઈ લીધી કે નહીં ફોટો ફ્રેમ? હું છે? એ હાલો. એટલે ફોન કર્યો તો કે ફોટો ફ્રેમ લીધી? વર્ત આવીને તે લેતો આવી, શાંતિ રાખને. એ હા તો હું કો ભૂલાઈ જાય ને તો યાદ કરાવતી. હાલ બીજા કામ તો કરી લો. એ સોનલ બેન શું બારી ટીંગાણા? વાદળા જોઉં. હા જો જલપા બેન તમારા ભાઈએ ફોટો ફ્રેમ લેતા આવશે, આવજો જોવા તમે હો. એ હા સોનલ બેન. એ સોનલ લઈ એવા ફોટો ફ્રેમ. ઓહો અસલની છે દિલડા વાળી, પણ આ ખાલી બોખું કા? આપડા ફોટા કા નંબરે કાચ વાળી છે, આમાં ફોટો નાખવાનો. મૂંગી છે કા? 200 વાળી છે એમ કહીને તો રાયડું નાખશે. 2000 વાળી છે. ઓહો આવડી મૂંગી. હા કાચમાં ફોટો નાખ દેજો હો. એ હા થેન્ક યુ. ક્યાં રાખો? અહીંયા જ રાખવા દે ને. જી આવે માણા હોલમાં બેહવા આવે, બધા દેખે જ ખરી બાને. મારી બેડરૂમમાં રાખી તો કોઈ નહીં દેખે. હાસ થઈ ગયું મસ્ત. એ સોનલ બેન કે બતાવો ખરી ફોટો ફ્રેમ? હા આવી ગઈ જોવો ને. ઓહો મસ્ત છે. આ ફોટો તો તમે ક્યાં પાડી આવ્યા? નણંદની આવ્યા તા ને તો આમ ફરવા ગયા તા ઈ જગ્યાનો. એ જલપા બેન ઓડોમાં એમાં એવું છે 2000 રૂપિયાની છે, પાછી કાચની છે ને. હાથ અડે ને પડે ને ફૂટી જાય તો એટલે સેટ જ જોઈ લ્યો ને. એ સાચી વાત છે તમારી. સોરી સોનલ બેન બહુ સરસ છે હો. બાકી તો પછી 2000 ની ફોટો ફ્રેમ છે. તમારી તો 1500 ની જ આવી હતી કા? હા સોનલ બેન અમારી તો 1500 ની જ છે. મારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે તમે કીધું તો મૂંઘામાં લઈ લેવા લે. હા હો સારું બહાર જાવ ને કહું છું બધાને સોનલ બેન ની ફ્રેમ જોયો. એ હા કાઈ વાંધો નહીં. શેરીનું હાલતું ફરતું ગુજરાત સમાચાર સાપું છે આ. બધાને કહી દે કે સોનલ બેન ની 2000 ની ફોટો ફ્રેમ આવી. હારું આમ તો ભલે ને કહી દે. ઈ બાને બધા જોવા આવે સોનલ બેન ની ફોટો ફ્રેમ. સોનલ એ આય પૂછડી બેહ જો ફોટો ફ્રેમ લીધી ખૂણામાં જો. વાહ બહુ મસ્ત છે. થેન્ક યુ. તાર જીજાજી લઈ આવ્યા 2000 રૂપિયાની છે આ. હા સરસ છે. આ તો ફોટો પેલો છે ને આપણે ગાર્ડનમાં ફરવા ગયા તા. હા ઈ જ છે. તને કોણે જલપા બેને કીધું? હું બરાબર આવતી હતી ને એને મને પગથિયે મળ્યા પછી મને કીધું. હા હજી તો ઈ જટુકલી જેટલા આડા જડશે ને બધાને કહે આ ઈ સાચું જ છે. જેમનું જાહે બધે ખબર ફેલાવતું જાહે. સાચી વાત છે. એ રેશમા ભાભી આવે એ બોડી ફિટ જ છે. શું દરરોજ જોગિંગ કરો? મને એક્સરસાઇઝ કરવાનો શોખ જ છે. એ સોનલ બેને છે ને મસ્ત 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ લીધી છે. જોયા જાવ. એ હા સારું ચાલો જોતી આવું. નીકળી છું ને તો. એ હું આલે બસ મજા હો. કી બાજુ હમણાં શીતલ ભાભી દેખાતા નથી તી? કાઈ ની વાડીએ જાતી તી હમણાં. છે ને સોનલ બેને ને 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ કરાવી જોઈ આવો. હારું હાલો જોતી આવું. આવો ક્યાં સોનલ બેન ફ્રેમ જોવા આવ્યા અમે. હા હું એટલે જ આવી. મને જલપા ભાભીએ કીધું. મને એને જ કીધું. પૂછડી બેન ફ્રેમ ક્યાં? આ રહી અહીંયા ખૂણામાં. મારે મોડું થાય છે ને તો હું પેલા જોઈ લઉં. મારે મોડું થાય છે વાડીએ જાવું છે હું જોઈ લઉં. મને જોવા દ્યો ને પેલા. મને જોવા દે મારે મોડું થાય છે વાડીએ જાવું. મને આપો હું ફટાફટ જોઈ લઉં. આ પૂછડી આ તૂટવાનો છે નો અવાજ આવ્યો? એ સોનલ ઈ તો આ ફ્રેમ કેમ કરતા તૂટી? ને તમે બે અહીંયા કઈ આવ્યું? એ સોરી એ સોનલ ભાભી હું છે ને ફોટો ફ્રેમ જોવા આવી ને તો આ શીતલ ભાભીએ ખેંચી મારા હાથમાંથી. એ ના મેં નથી ખેંચી. એને મારા હાથમાં કઈ ના ખેંચતા હતા એનાથી પડી. તમે ખેંચતા હતા ને એટલે જ પડી. તમે ખેંચતા હતા. તમે આમ આગળ જાવ બે. ના 2000 રૂપિયા ફોટો ફ્રેમ થોડી નાખી. 2000 રૂપિયા વાળી હતી. હા સંજય કેવા લઈ આવ્યા હતા? હું કઈ ની વાહે લાગી હતી ને સંજય લઈ આવ્યા હતા 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ ને તમે આજ ને આજ બુકડે બોલાવી નહીં કા? એ સોરી સોનલ બેન અમે બંને છે ને અડધા પૈસા આપી દેશું. પૈસાની વાત નથી. ફોટો ફ્રેમ કેવો તનેથી પાછી આવી જડે નહીં. ના સોનલ ભાભી પૈસા તો આપવા પડે ને. અમે બંને 1000 આપીએ છીએ. તમે ફ્રેમ લઈ લેજો પાછી બીજું શું. અલ્યે સોનલ ભાભી 1000 રૂપિયા મારા ને 1000 રૂપિયા શીતલ ભાભીના. પાછી હવે આવી મળે તો સારું. સારું સોનલ ભાભી અમે જઈએ હો. સોરી વન્સ અગેન. હું પણ જાઉં છું સોનલ હો. યા
સોનલ સાંભળતી નથી, કઈ નો બાયણે રાયડું નાખતો તો કે ફોટો ફ્રેમ જોઈને હાવ ગાંડી થઈ ગઈ. ફોટો ફ્રેમ આ દુનિયામાંથી ચાલી ગઈ, તૂટી ગઈ. લે આ ફોટો ફ્રેમ કેમ કરતા તૂટી? આ ઓલી ગધેડી ન્યુ રેશમા ભાભી ને શીતલ ભાભી બે ત્રણ માર ફોટો ફ્રેમ પસાડીને તોડ નાખી, બુકડા બોલાવી દીધા આજ ને આજ. હા તેમાં 200 રૂપિયા વાહા હું રોવા બેઠી, ઈ તો કાચ છે ભાઈ, તૂટી જાય. કેટલા રૂપિયા? 200 રૂપિયાની હતી. તી તમે તો એમ કહેતા હતા 2000 ની છે. ઈ તો મેં તને ખાલી ખોટે ખોટે મોંઘી છે એમ કીધું તું, બાકી 200 રૂપિયાની ની છે. હે એમાં દાંત હું કાઢસ? તો ઓલી બે જો આવી હતી ને રેશમા ભાભી ને શીતલ ભાભી, એનાથી તૂટી ગઈ ને તો બે મને 1000 રૂપિયા દેતી ગયું, 2000 રૂપિયા થઈ ગયા. મને ક્યાં ખબર હતી કે 200 રૂપિયાની છે? લે તમે 2000 ની છે એમ કીધું તું, 1800 નો ફાયદો થઈ ગયો. ના હોય એને આપણે 1000 નથી રાખવા, ઉપરવાળો તો દેખે છે ને, ખોટા દવાખાનામાં જાહે આપડા, એના કરતા ઈ તું એના પૈસા દઈ દેજે હો. હા 1000 દઈ દી, પણ 100 રૂપિયા બે પાંચ લઈ લે, 200 રૂપિયા આવી હતી લે. હા ઈ 100 લેવા હોય તો વાંધો નહીં, બાકી 1000 દઈ દેજે. તમે મારું નાક કપી નાખ્યું, ન્યા 2000 કરતા હતા, હવે એમ કહે બસ 200 વાળી જતી સોનલ બેન. હું તો મસ્તી કરતો તો, મને થોડી ખબર હતી થાય તો આટલા જણા જોવા આવશે. હત કયું ને બરતરા કરતી હતી અહીંયા બેઠી બેઠી કે 2000 ની તૂટી, 2000 ની તૂટી. તા તો કોથરામાં બિલાડું કાઢ્યું 200 રૂપિયા. દઈ દેજે પૈસા. એ હા દઈ દે હો લઈ લેવો. તમાર વાહ રોઈ રોઈને મને નાકમાં છેડા ચાલુ થઈ ગયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી